ઉત્તરાયણ પહેલા કપડવંશથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો। આઈસર ટેમ્પોમાં લઈ જવાતા ₹4,18,500ની કિંમતના 1674 માજા તેમજ આઈસર સહિતનો કુલ ₹11,28,500નો મુદ્દામાલ ઝડપ્યો। કપડવંજ રૂરલ પોલીસે 2 આરોપીઓને ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। મોહમ્મદ સિદ્દીક સિરાજમિયા મલેક રહેઠાણ સંધાણા તાલુકો માતર અને મોહસિન ખાન અનવર ખાન પઠાણ રહેવાસી ભાલેજ તાલુકો માતર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટ સંજય ચુનારા, ખેડા। ચાઇનીઝ દોરી કપડવંજ રૂરલ પોલીસ દ્વારા પકડવામાં આવી છે। આમ પણ અમારી ડીજીપી કચેરીથી પણ આ બાબતની સ્પષ્ટ સૂચના છે કે 1 મહિના દરમિયાન ચાઇનીઝ અને જે સિન્થેટિક દોરી છે એ બાબતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આ પ્રકારની દોરી વાપરવાથી ઘણા બધા એક્સિડન્ટ બનતા હોય છે અને ફેટલ ઘટનાઓ પણ બનતી હોય છે। ઇવન ખેડા જિલ્લામાં પણ અગાઉ આ 2 વર્ષની અંદર બનેલી છે અને લોકોના પરિવાર નષ્ટ થયા છે। તો આ બાબતે અમે ખૂબ સક્રિય હતા અને ગઈકાલે જ્યારે અમારી કપડવંજ રૂરલ પોલીસની ટીમ વોચમાં હતી ત્યારે આ પ્રકારની એક આઈસરને ચેક કરતાં એની અંદરથી ટોટલ 1674 નંગ ફિરકી કે જે ચાઇનીઝ દોરીની છે અને એ આઈસરમાં ડ્રાઈવર અને અન્ય આરોપી ટોટલ 2 વ્યક્તિ મોહમ્મદ સિદ્દીક મલેક અને મોહસિન ખાન પઠાણ આ 2 વ્યક્તિને પકડી અને તપાસ કરવામાં આવી રહી છે। આ બાબતનું જાહેરનામું પણ પ્રસિદ્ધ થાય છે અને ખાસ તો જિલ્લાના લોકોને એ અપીલ છે કે આવી નાની લાલચની અંદર આપણે કોઈના જીવ જોખમમાં મૂકીએ છીએ। આ પ્રકારની ચાઇનીઝ અને સિન્થેટિક દોરીથી પતંગ ઉડાડવાને કારણે બીજા જે રાહદારી હોય છે, ખાસ કરીને બાઇક ચાલક હોય છે, એ લોકોના ગળામાં જ્યારે દોરી ભરાઈ જાય ત્યારે એને મૃત્યુ સુધીના બનાવ બનતા હોય છે અથવા તો ગંભીર અકસ્માત બનતા હોય છે અને એનો આખો પરિવાર રઝળી પડતો હોય છે। તો એક માનવતાવાદી અભિગમ દાખવી અને રાષ્ટ્રના એક જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવી આ પ્રકારની દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ અને જો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની દોરીનો ઉપયોગ કરશે, સંગ્રહ કરશે કે વેચાણ કરશે તો એની વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે।